નમસ્કાર દર્શક મિત્રો, વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને આજના કાર્યક્રમમાં કોઈ જ જાતનો સમય બગાડ્યા વગર સીધા જ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આજના કાર્યક્રમના આપણા ગેસ્ટ જગદીશભાઈ વિશ્વકર્માને, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. કેમ છો? બસ ફાઇન. ઇલેક્શન મોડ આવી ગયો છે યા. અને બટ ઓબ્વિયસ સ્ક્રીન પર અત્યારે બધા જ નેતાઓ જોવા મળશે, મુદ્દાઓ જોવા મળશે, વિરોધ જોવા મળશે, સંતોષ અને અસંતોષ આ બધું જ જોવા મળશે. સીધો જ પહેલો જ સવાલ, કોર્પોરેશનની ચૂંટણી, સંગઠનમાં તો બહુ જ સરસ રીતે આપ આવ્યા અને ટક 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 તરત જ બધું જ ફર્સ્ટ ક્લાસ સ્મૂથ થઈ ગયું. બિલકુલ રૂટીન ટોનમાં પણ આપ આવી ગયા. સંગઠનને લઈને જે વાતો, એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો. નાવ હવે કોર્પોરેશનની અને બધી ચૂંટણીઓ જે આવશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઓલવેઝ ભારતીય જનતા પાર્ટી પાસે મીડિયા ખાસ કરીને અને બાકીના એવા લોકો કે જે લોકોને રાજકારણમાં રસ હોય છે, એ લોકો ઓલવેઝ એક આમ ધ્યાન રાખતા હોય છે કે આ વખતે ભાજપ નવું શું લાવશે. કારણ કે ભાજપ ક્યારે એકનું એક શસ્ત્ર દરેક યુદ્ધમાં વાપરતું નથી. ભારતીય જનતા પાર્ટી આ વખતે કયા કયા મુદ્દાઓ લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરશે? ખૂબ સરસ વાત કરી. પહેલાં તો તમારી આગળની એક વાતનો જવાબ આપી દો. તમે એવું કીધું કે ચૂંટણી આવી છે એટલે દરેક નેતાઓ મીડિયામાં જોવા મળશે. આ વાત સાથે હું ચોક્કસ સમર્થ પણ છું અને ના સમર્થ પણ છું કે ભારતીય જનતા પાર્ટીનો દરેક ચૂંટાયેલો કાર્યકર્તા, દરેક સંગઠનનો કાર્યકર્તા એ 365 ડેઝ એ હંમેશા જનસંપર્કમાં રહેતો હોય છે અને પ્રજાની વચ્ચે રહેવા ને જીવવા ટેવાયેલો હોય છે, પ્રજાના કામ કરવા માટે. જ્યારે તમે પેલું કીધું કે ઇલેક્શન આવ્યું છે એટલે નેતાઓ હવે ટીવી મીડિયામાં દેખાશે, એ વાત ચોક્કસ એ કોંગ્રેસ માટે અથવા અન્ય લોકો માટે લાગુ પડે છે. કારણ કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાય છે અને ચૂંટણી પતી જાય એટલે કોંગ્રેસ અથવા અન્ય નેતાઓ એ પાછા એમના પેલા ઉંદર જેમ પેલા બિલમાં જતું રહે એમ એમના બિલમાં જતા રહે છે અને વળી પાછું ચૂંટણી આવે એટલે બહાર આવે, ચૂંટણી પતી એટલે પાછું ઉંદરના બિલમાં જતું રહેવાનું. આ પદ્ધતિ ચોક્કસ કોંગ્રેસની અથવા અન્ય પક્ષના નેતાઓની રહી છે. વાત રહી કે નવું શું લાવો છો, દેશના વિઝનરી નેતાએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આ દિન સુધી વડાપ્રધાન બન્યા, એક વખત, બે વખત, 3 વખત, એમણે ગુજરાતને વિકાસની રાજનીતિની ભેટ આપી છે. અને આ વિકાસની રાજનીતિની ભેટ જોયા બાદ દેશની 140 કરોડ જનતાએ એમને 3 વખત જંગી બહુમતીથી વડાપ્રધાન બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હેઠળ ચાલતી આ સરકાર એ હર હંમેશા એ વિકાસના દરેક આયામોને લઈ અને પ્રજાની વચ્ચે જતી હોય છે. ચૂંટણી આવે એટલે જ કંઈક નવું લઈ જવું એ ભારતીય જનતા પાર્ટીની ફિતરતમાં નથી. ભારતીય જનતા પાર્ટીની ફિતરત એ હર હંમેશ જનસમર્થન જે ભારતીય જનતા પાર્ટીને પ્રજા તરફથી મળે છે એ રૂટીનલી સ્મૂથ ફ્લોમાં કંઈક ના કંઈક વિકાસના કામ હોય, સરકારી યોજના હોય, એ પ્રજાલક્ષી ઉપયોગી હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય રહ્યો છે. અને આ જે મુદ્દાઓ લઈ અમે રૂટીનલી ચૂંટણીમાં જતા હોઈએ છીએ. સો સતત જે કામ કર્યું છે, પ્રજા વચ્ચે રહ્યા છે આટલા વર્ષોથી, 3 ડિકેડ્સ કન્ટિન્યુ લોકોની વચ્ચે જ રહ્યા છે. અને મહત્ત્વની વાત એ હશે કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં શું કર્યું, કારણ કે મુદ્દો તો એને બનાવવો પડશે કે આ 5 યર્સ, લાસ્ટ 5 યર્સની ટર્મ્સમાં અમે ટર્મની અંદર આટલું આટલું કર્યું છે, એ મુદ્દાઓ લઈને જશે. સૌથી ધ્યાન ખેંચે એવી બાબત આ વખતની ચૂંટણીમાં જો લાગી હોય એટલે પાછલા છેલ્લા 1-2 વર્ષની જે મુમેન્ટ છે, સ્પેસિફિક લાસ્ટ 2 યર્સની જ વાત કરું છું, એ મુમેન્ટની અંદર ગેરકાયદેસર દબાણ હટાવવા આ એક નવો વિષય, કારણ કે આટલા વર્ષોમાં આટલી ફાસ્ટ મુવમેન્ટ અથવા તો આટલા સ્કેલ ઉપર નહોતી થઈ. સો આ પણ કેટલો ઇફેક્ટિવ રહેશે આ વખતની ચૂંટણીમાં? જો એક વસ્તુ બહુ વાસ્તવિકતા સાચી છે કે સરકાર એ નીતિ નિયમ મુજબ ચાલતી સરકાર હોય છે.
અને એનું ફોલોઅપ એ પ્રજાએ પણ કરવાનું હોય છે. પ્રજા જ્યારે પોતાના અંગર સ્વાર્થ ખાતર અથવા ચોક્કસ લોકો એ પોતાના અંગર સ્વાર્થ ખાતર એ સરકારના નીતિ નિયમ તોડે અને જાહેર રસ્તાના દબાણ થાય, સરકારી પ્લોટો પર ક્યાંક દબાણ થાય, તો સરકાર ચોક્કસ આવા બધા સામે લાલાક કરતી હોય છે અને એ પ્રજાના હિત માટે હોય છે. સરકાર ધારો કે રોડ રસ્તા ક્યાંક ખુલ્લા કરતી હોય છે તો ઓબ્વિયસલી બીજા અન્ય લોકોને એની સગવડ મળવાની છે. જે જગ્યાએ સરકારી પ્લોટ છે, શાળા બનવાની હતી, એની જે કોઈ દબાણ કરી નાખ્યું છે, સરકારના ધ્યાને આવ્યું તો સરકાર તરત જ દબાણ દૂર કરતી હોય છે. કોઈક જગ્યાએ હોસ્પિટલ બનવાની છે તો અને એ પ્લોટ પર દબાણ છે, બરાબર છે, તો આ દબાણો દૂર કર્યા પછી સરકાર એ પ્લોટ પોતાની પાસે રાખવાની જગ્યાએ એમાં સરકારી કોઈ પણ આયામ ઊભું થાય, પબ્લિકના ઉપયોગ માટે ઊભું થાય, એના માટે સરકાર આ દબાણ દૂર કરતી હોય છે. એટલે મને આની અંદર એ માત્ર એક કે બે લોકો કે 5 લોકો કદાચ નારાજ થાય, પણ સર્વાંગી જોઈએ તો હું નારાજગીની વાત નથી કરતો, હું કહું છું કે આ મુદ્દો પણ લોકો ઉપર કેવી અસર કરી છે, કારણ કે આપ સતત અભ્યાસ કરતા હશો, લોકોની વચ્ચે રહેતા હશો, આપના કાર્યકર્તાઓની વચ્ચે એની એ ઇફેક્ટ કેવી છે? એની ઇફેક્ટમાં 100% લોકો રાજી થતા હોય છે કે વર્ષોથી માત્ર જ મેં કીધું એમ નારાજ એટલે જેનું તૂટે છે, કદાચ એને ઘડી બે ઘડી માટે નારાજગી લાગે એ વ્યક્તિને વ્યક્તિગત રીતે જેણે પોતાના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટથી બાંધકામ કર્યું છે, પણ અન્ય પ્રજા એનાથી રાજી થતી હોય છે કે આ દબાણ જે અહીંયા આગળ સ્કૂલ બની, અહીંયા હોસ્પિટલ બની, અન્ય અહીં સ્પોર્ટ સંકુલ બન્યું, સરકારી મિલકત હતી અને સરકારે પ્રજા માટે એ મિલકતને ખુલ્લી કરી છે. ઓકે, એટલે વાત ત્યાં જ આવે છે જગદીશભાઈ કે જ્યારે પણ આવું વિકાસ માટે, કારણ કે કોઈ બી હાર્ડ સ્ટેપ્સ લેવા જ પડે, કોઈ પણ સરકાર હોય, અથવા તો એ એવી વ્યક્તિ કે એવી સંસ્થા કે એવી સરકાર જેનો ગોલ ડેવલપમેન્ટ છે, એ ડેવલપમેન્ટ વખતે આ નિર્ણય લેવો જ પડે. કદાચ હાશ નિર્ણય લાગતો હોય છે, પરંતુ એ હોય છે વિકાસને ધ્યાનમાં લઈને, એ હોય છે સવલતને ધ્યાનમાં લઈને. આને પોલિટિકલ રાઇવલ્સ જે તમારા હોય છે એને ધાર્મિક રંગ આપી દેતા હોય છે. એ ચોક્કસ ખોટી બાબત છે. જ્યાં વિકાસની વાત થતી હોય ને ત્યાં પોલિટિકલ સામાજિક રાઇવલ્સને મુદ્દા બનાવવા એ સંપૂર્ણ ખોટી બાબત છે. અને કદાચ એવા એકાદ બે લોકો કદાચ જૂઠાણું ફેલાવતા હોય, પણ આ વાત સાથે હું સહમત નથી. હંમેશા વિકાસની રાજનીતિ લઈને ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટેપ્સ લે તો એ માત્ર ને માત્ર વિકાસ માટે લીધો હશે, ડેવલપમેન્ટ માટે લીધો હોય અને પ્રજાના હિતમાં નિર્ણય લીધો હોય. એટલે આવી વાતોને કોઈ પણ રાજકીય પક્ષે ખોટી ભ્રામકતા ના ફેલાવી જોઈએ. અને તમારે પણ મીડિયાના માધ્યમથી આજે આપણે કહીશ કે તમે ઘણા બધા મીડિયાના એટલે ટૂંકમાં પ્રજાનું પ્રતિબિંબ છો. તમારે પણ સાચી હકીકત એ પ્રજા સમક્ષ મૂકવી જોઈએ કે આ ખોટી રિવાઇવલ છે, સરકારે આ કર્યું છે તો એનું હિત એ પ્રજાના હિતમાં કર્યું છે. એટલે તમારે પણ ક્યાંક મીડિયાએ આનું સ્ટેન્ડ લેવું જોઈએ. ઓકે, સમય થયો છે વિરામનો. આ વાત ચાલુ રાખીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ, વિશેષ કાર્યક્રમમાં, જેમાં જગદીશભાઈ સાથે આપણે વાત કરીએ છીએ. જગદીશભાઈ, ફર્સ્ટ પાર્ટમાં આપણે વાત કરી કે કયા મુદ્દાઓ રહી શકે છે. ડિમોલિશન એક છેલ્લા 2 વર્ષમાં જે જોયું ગુજરાતના અલગ અલગ ખૂણામાં, જ્યાં ખોટા દબાણ થયા હતા એને ખુલ્લા કરીને લોકોને એ જગ્યા બીજી રીતે ઉપયોગમાં આવે એના માટે સરકારે એ દબાણ હટાવી દીધા. આ કામો થયા. ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ વાત કરું તો જગદીશ વિશ્વકર્માને પોતાને આ ચૂંટણી લઈને કઈ મોટી ચેલેન્જ છે? ચેલેન્જ એ છે કે ગઈ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાઈએસ્ટ રેકોર્ડ બનાવ્યો. હવે વિરાટ કોહલી હોય કે સચિન તેંડુલકર હોય, એને પોતાનો જ ભાર, કારણ કે એને એક રેકોર્ડ બનાવ્યો, હવે અપેક્ષા વધારે છે, પદ વધારે છે, જવાબદારી વધારે છે. કઈ ચેલેન્જીસ છે ઇન્ડિવિજ્યુઅલ? હું એવું કહીશ કે ચેલેન્જ એ દરેક સ્ટેજે, દરેક તબક્કે એ લોકોને આવતી હોય છે. પછી એ પાપા પગલી કરતો બાળક હોય, સ્કૂલનો વિદ્યાર્થી હોય, કોલેજનો વિદ્યાર્થી હોય, સમાજ જીવનમાં તમે ને હું જિંદગી જીવે છે, દરેક સ્ટેજે તમારે મારે ચેલેન્જ ફેસ કરવાની હોય છે. આજે કદાચ કોઈક વસ્તુને એચીવ કર્યું છે એટલે ઓબ્વિયસલી આપણને એમ થાય કે હું 5 પગથિયાં હું કૂદી ગયો છું, ચડી ગયો છું, તો હજી વધારે લાંબો જમ્પ કરું. આ ગોલ હંમેશા દરેક વ્યક્તિએ રાખવો જોઈએ.
અને આ ઈચ્છા શક્તિના કારણે તમને આગળની સફળતાઓ મળતી હોય છે. બરાબર છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે રૂલિંગમાં કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પાર્લામેન્ટની છેલ્લા 30 વર્ષથી સરકાર શેના માટે છે? કારણ કે જનતાનું જનસમર્થન સતત મળતું આવ્યું છે. અને જનસમર્થન શેના આધારે મળે છે? તો વિકાસના આધારે મળે છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મેં પહેલાં અગાઉ કીધું એમ કે ક્યારેય ચૂંટણી આવે ત્યારે જ દેખાતો નથી, પણ હર હંમેશા ઓલ ટાઈમ ઇલેક્શન મોડમાં જ હોય છે. ના, એ ઓલ ટાઈમ સેવા અને સમર્પણના ભાવથી એ પ્રજા વચ્ચે જીવતો કાર્યકર્તા છે. સત્તા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાનું લક્ષ્ય નથી, માત્ર સેવા અને સમર્પણના ભાવ સાથે એક કામ કરતો કાર્યકર્તા છે. એટલે ઓલવેઝલી દરેક કાર્યકર્તા દરેક ચેલેન્જને પડકાર સમજી એને ઝીલવાની આનામાં ક્ષમતા છે. એટલે જે ગઈ વખતે એચીવ કર્યું હતું એના કરતાં વધારે એચીવ કરવું એ દરેક માણસના સહજ સ્વભાવની અંદર હોય છે. એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથ જીતા તો સબકુછ જીતાના મંત્ર સાથે જ ચૂંટણીમાં ઉતરશે. ઓકે, સંગઠન ઉપર આવી જાઉં. હજી પણ લોકો રાહ જોઈ રહ્યા છે. 3 મોરચા બાકી છે નીચે ડાઉનલાઈન, તો એ પણ શું આ ઇલેક્શન પહેલાં જ જાહેરાત થઈ શકે એવી અપેક્ષા ખરી? ચોક્કસ. હવે બધા ઓલમોસ્ટ ઘણા બધા સંગઠનના કામ બધા પતી ગયા છે અને આગામી દિવસોમાં જે કંઈ પણ નાના મોટી કદાચ સંગઠનની રચનાઓ બાકી છે એ પણ બધી ઓલમોસ્ટ પરિપૂર્ણ કરવાના એમાં છે. ઓકે, જગદીશભાઈ, ચૂંટણી આવે ને એટલે મુદ્દા તો કામ કરે જ છે, પરંતુ સૌથી વધારે અસર કરે છે ઉમેદવારની પસંદગી. મને લાગે છે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇડિયસ જોબ. કારણ કે જ્યારે આટલું મોટું ફેમિલી હોય, એક કદાચ આખા વર્લ્ડની મોટામાં મોટી પાર્ટી, ગુજરાતમાં વાત કરીએ તો લગભગ 6.5-7 કરોડની જનતામાંથી 1 કરોડ જેટલા તો ભારતીય જનતા પાર્ટીના, સો લગભગ 13-14% તો મેમ્બર્સ છે. મજાકમાં ઘણા લોકો એવું પણ કહે છે કે અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય પણ પથ્થર ફેંકો તમે તો એ ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ કાર્યકર્તા નોંધાયેલા સદસ્યના ઘર ઉપર જ પડશે. આવા ટાઈમે ઉમેદવારની પસંદગી, કારણ કે આટલા બધા લોકો છે અને એક બહુ જ સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ભલે બધા ભારતીય જનતા પાર્ટીના સંસ્કારની અંદર હશે કે આદેશને માની લે છે, પરંતુ અંદરથી દરેક કાર્યકર્તાની ઈચ્છા પણ હોય છે કે મારે ચૂંટણી લડવી છે સેવા માટે. તો એવા ટાઈમે આટલી મોટી પાર્ટીમાંથી આટલા ઉમેદવાર સિલેક્ટ કરવા, આઈ થિંક ઇટ ઇઝ અ ટફેસ્ટ જોબ. 100% એવું કહીશ, પણ મને ગર્વ પણ છે મારા કાર્યકર્તાઓ પર કે પાર્ટી જે ડિસિઝન લે ને, મોવડી મંડળ જે ડિસિઝન લે, એ કાર્યકર્તા હસતા મોઢે એને સ્વીકારી લેતો હોય છે. અને એના માટે કાર્યકર્તા કોઈ વ્યક્તિ ઉમેદવાર છે એવું નહીં, પણ કમળનું પ્રતીક એ પાર્ટીએ આપ્યું છે અને આ કમળના પ્રતીકને જીતાડવાનું છે, આ ભાવ સાથે કાર્યકર્તા લાગી જતો હોય છે. વાત રહી ઉમેદવારનું ચયન કરવાની, તો લોકશાહી પદ્ધતિથી હમણાં જ પાર્લામેન્ટનું ગઠન થયું છે. એટલે ચૂંટણી સમિતિ, આ ચૂંટણી સમિતિ જે બનાવી છે, આ ચૂંટણી સમિતિની અંદર દરેક પ્રકારે આજે નિરીક્ષકો છે, નિરીક્ષકો પણ નીચે જાય, નિરીક્ષકોની પેનલ નીચે ઉતરે, જિલ્લામાં સંકલન થાય, જે ઉમેદવારને ઉમેદવારી કરવી છે એ ઉમેદવાર પોતે એનું ઉમેદવારી પત્ર આપે કે ભાઈ હું આટલા વર્ષ જૂનો કાર્યકર્તા છું અને મારો એનો બાયોડેટા રજૂ કરતો હોય છે. ત્યારબાદ નિરીક્ષકો બેસી એનું સ્ક્રુટિની કરતા હોય છે, જિલ્લાની ટીમ સાથે સ્ક્રુટિની થાય અને ત્યારબાદ એ બધી જ વસ્તુ લઈ અને ચૂંટણી સમિતિ સમક્ષ આવતા હોય છે અને ત્યાં આગળ આ લોકશાહીની પદ્ધતિથી બધાના નિર્ણયો લેવાતા હોય છે. અત્યાર સુધીમાં ક્યાંક નાની મોટી એવું થાય કે દરેક જણની ઈચ્છા ચોક્કસ હોય છે, પણ જેવા જ ઉમેદવારો ડિક્લેર થઈ જાય એટલે કદાચ ઘડી બે ઘડી માટે જે કાર્યકર્તા કદાચ એનું ચયન નથી થયું, પણ છતાંય ઉમેદવાર ડિક્લેર થવાની સાથે જ હસી ખોડીને બધા જ જેને ઉમેદવારને પસંદગી થઈ છે એને ખભે બેસાડી અને આખું ઇલેક્શન ચૂંટણી લડતા હોય છે અને વિજયી થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એ સતત એના માટે કામ કરતો હોય. નારાજગીને બાજુમાં મૂકીને પાર્ટીના આદેશને લઈને આગળ વધતો હોય છે. આજ દિન સુધીનો મારો અનુભવ. ઓકે, જગદીશભાઈ, આ વખતની ચૂંટણી થોડીક વિશેષ પણ છે. મને યાદ છે આથી 2-3 ટર્મ પહેલાંની ચૂંટણીમાં જ્યારે 50% મહિલા અનામત કર્યું હતું ત્યારે પણ બિલકુલ અલગ જ એક એ પહેલી ચૂંટણી એ બિલકુલ અલગ રીતે હતી. અગેન આ વખતે 25% ઓબીસી. આ પણ મને લાગે છે કે અલગ રીતે ચૂંટણીમાં પસંદગીમાં ઘણો બધો બદલાવ લાવશે.
બંધારણ મુજબ જે રીતે રિઝર્વેશન આવે છે એ રીતનું રિઝર્વેશન આવ્યું છે અને આનાથી સર્વાંગી એટલે તમામ સમાજના લોકોને જે લાભ મળવાનો, જે કદાચ ક્યાંક ને ક્યાંક રહી જતા હતા. ભારતીય જનતા પાર્ટીમાં તો ઓલવેઝ પદ્ધતિ રહી છે કે ગુલદસ્તો બનાવવાનો, કે દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલવાનું. પણ આનાથી વધારે સ્પષ્ટીકરણ થશે અને જે લોકો કદાચ ક્યાંક ને ક્યાંક આનાથી વંચિત રહી જતા હતા એવા તમામ લોકોને લાભ મળશે એવું મને ચોક્કસ લાગે છે. ઓકે, જગદીશભાઈ, એક સ્પેસિફિક વાત મારે આપને પૂછવી છે. ઉમેદવારની પાસે, કારણ કે આ થોડોક પર્સનલ ક્વેશ્ચન પણ છે, પાર્ટીની પોલિસી લેવલનો પણ હું પૂછી લઉં છું કે ઉમેદવારની પસંદગી વખતે એના બાયોડેટામાં આપ ચેક કરો છો, પરંતુ ઘણી વખત એ જ્ઞાતિના સમીકરણની વાત આવે છે. ઉમેદવાર સામે મુકાય પણ છે, જે ખાસ કરીને વાંછુકો છે એ લોકો સામે, કે સાદી આપણી જે કોમન પોલિટિકલ લેંગ્વેજમાં કે સમીકરણમાં બેસતું નથી. આવા ટાઈમે, અને મને લાગે છે કે આપ આનો ખુલીને જવાબ આપશો, ઘણીવાર એવા જ્ઞાતિના સમીકરણને કારણે કોકવાર એવું કોમ્પ્રોમાઇઝ પણ થઈ જાય છે કે સારો ઉમેદવાર છે ક્યાંક મિસ પણ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. પછી એ સંગઠનની અંદર હોય, સરકારમાં હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય. અને મેં પહેલાં કીધું એમ કે અમે ગુલદસ્તો બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ વંચિત ના રહી જાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, સંગઠનનો અનુભવ હોય, એણે કામ કર્યું છે, આવા લોકોનું ચયન કરવામાં આવતું હોય છે. અને આ ચયન પ્રક્રિયામાં સ્વાભાવિક છે કે જે જગ્યાએ જે કદાચ સમાજના લોકો પ્લસ માઇનસ હોઈ શકે છે સંખ્યાની અંદર, પણ છતાંય બધા જ લોકોને સમાવેશ કરી લેવો, આવું અમારું પ્લાનિંગ થતું હોય છે. અને એ મુજબ જ ચૂંટણી જે અમારું સમિતિ છે એ આખા બધા જ કાર્યકર્તાનું ચયન કરતી હોય છે. જે નિરીક્ષકો દ્વારા જે આવ્યું હોય છે કે ભાઈ આ જિલ્લામાં આટલા આટલા લોકો છે, તો આટલા આટલા મુજબ, ધારો કે જ્યાં આદિવાસી બેલ્ટ છે તો આદિવાસી સમાજના લોકોનું પ્રભુત્વ, ત્યાં કયો સમાજ વધારે છે. દરેક જગ્યાએ સમાજની સંખ્યા કરતાંય સારો કાર્યકર્તા હોય, વર્ષ સુધી પાર્ટી માટે એણે સંગઠનમાં કામ કર્યું હોય, પાર્ટીમાં કામ કરતો હોય, એવા કાર્યકર્તાનું ચયન કરવાની અમારી પ્રાથમિકતા રહેતી હોય છે. ઓકે, ફાઇન. સમય થયો છે વિરામનો. અંતિમ તબક્કાની વાતો જગદીશભાઈ સાથે એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું આ વિશેષ કાર્યક્રમમાં, જેમાં વાત કર્યા છે આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાથે. જગદીશભાઈ, નોર્મલી રાજકારણ છે ને એ ગણિતનો વિષય છે. તેમાં ગણિત આવે, કયા વોર્ડમાં શું, કેટલા મતો, કેટલા લાવવા પડશે, કેટલા નારાજ છે, સંખ્યા ઉપર જતું હોય છે. દેટ મીન્સ પોલિટિક્સની અંદર પર્ટિક્યુલર ઇલેક્શન ઇટ્સ અ પાર્ટ ઓફ મેથેમેટિક્સ. પણ છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું છે કે ઇલેક્શનની અંદર અથવા તો એક્ટિવ પોલિટિક્સની અંદર લેંગ્વેજ આવી ગઈ છે. મેથેમેટિક્સ હતું, પરંતુ હવે એમાં ઇંગ્લિશ આલ્ફાબેટ પણ આવી ગયા છે. અને આલ્ફાબેટ એ રીતે આવે છે કે આ પાર્ટી આની બી પાર્ટી છે, આ પાર્ટી ABCD આવી ગઈ છે. હવે પહેલાં 1 2 3 4 આવતા હતા, આંકડા હતા. સો વોટ ઇઝ ધેટ? આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે, કોંગ્રેસ આક્ષેપ કરે છે. પેલા લોકો કહે છે કે આ બી, તમે તો એમાં છો જ. હવે આ બી પાર્ટીની જે વાત ચાલે છે, વોટ ઇઝ ધેટ? કારણ કે આપ ખુલીને જવાબ આપશો, મને પાક્કો વિશ્વાસ છે જગદીશભાઈ. દેવાંગભાઈ, એ કે બી જેવું કશું હોતું નથી. અને એ કે બી જેવું હોય ને તો ક્યારેય એ લોકો ફ્રન્ટ રનર થઈને આ રીતે એકબીજા સામે કચકચીને બોયો ચડાવીને ખુલ્લા આક્ષેપબાજી ના કરે. જે રીતે અન્ય પક્ષ અથવા વિપક્ષના મિત્રો જે રીતે ખોટી ભ્રામકતા ફેલાઈ રહ્યા છે, પ્રજાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, તમે જોયું હશે, તમે વર્ષોથી આપ પણ અમદાવાદમાં રહો છો, વર્ષોથી જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, મેં પહેલાં કીધું સેવા સમર્પણના ભાવથી કામ કરતો હોય છે. તો મારા માટે મેથેમેટિક્સ કરતાં પણ નીચે જ્યારે કાર્યકર્તા જાય છે ને, તમે ક્યારે એવું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈના ઘરે જાય અને કે ભાઈ મને તમારા રમકડા આપી દો, તમારા ઘરે જે રમકડા ના વાપરતા હોય, અને આ રમકડા લઈ અને આંગણવાડીના બાળકોને આપે? આને શું કહેવાય?
સેવા ના કહેવાય? કોઈ કાર્યકર્તા કોઈના ઘરે જઈને પુસ્તક લઈ લે, પુસ્તક લઈને પછી લાઇબ્રેરીમાં આપી આવે જઈને. તો આ નાના બાબતોથી મેથેમેટિક્સ ગણો કે ABC ગણો, અમે લોકો તો સતત સેવા સમર્પણના ભાવથી એ નીચે ઉતરીને કામ કરવાવાળા વ્યક્તિ છે. અમારા માટે નથી A કે નથી B, અમે માત્ર સેવાના ભાવથી કામ કરવાવાળી પાર્ટી છીએ. એટલે ઇલેક્શન આવે અને જાય અને બિલમાં ઘરી જાય એવો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ક્યારે હોય જ ના શકે. મેં પહેલાં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારત માતાનો જયઘોષ થાય એટલે સતત પ્રજાની વચ્ચે દોડતો દેખાય છે. એટલે એ કે બીજો મને ક્યાંય લાગતું નથી. જગદીશભાઈ, સંગઠનની હવે સંગઠન તરફ આવી જઈએ. સંગઠનમાં ઘણીવાર આમ ક્વેશ્ચન ઊભા કરી નાખે અથવા તો ફિક્સમાં મુકાઈ જેવાય છે ખરું, જ્યારે અમુક સ્પેસિફિક બોલકા નેતાઓ, એક અમુક સ્પેસિફિક એક ગ્રુપ જ હોય છે, એક ટેરેટરી હોય છે, ત્યાંથી બોલકા નેતા એવા આવે છે, એના સ્ટેટમેન્ટના કારણે પાર્ટી થોડીક ફિક્સમાં આવી જાય અને ફરી પાછું એને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડે છે. આમાં કેવું છે કે કોઈના વિચાર, વાણી અને વર્તન પર એ દરેક જણને પોતાની સ્વતંત્રતા આપેલી હોય છે. બરાબર છે? એમાં પછી એ પોતાના પરિવારની અંદર હોય, ઘરમાં હોય કે સમાજની અંદર હોય, કેવી રીતે જાહેર જીવનની અંદર હોય, એ કોઈની પર તરાપ આપણે નથી મારી શકતા. હવે ક્યાંક કોઈક નાની ભૂલચૂક શરતથી ક્યાંક કોઈકની ભૂલ થાય પણ ખરી. કોઈ પણ તમે ને હું મારી તને તમારી બંનેની જીભ લપસી શકે છે, એ ટંગ સ્લીપ થઈ શકે છે. હવે એના માટે પરિવારના સદસ્યોએ ભેગા મળી અને એને આપણે રિપેર કરી લેવું પડતું હોય છે. એ ઘરમાં કદાચ આવું વર્તન કરે તો આપણે શું કરે? ઘરમાં જ ગાડી મૂકીએ છીએ કે? હા, તો આપણે ફેમિલીની બાબત હોય છે દેવાંગભાઈ. ઓકે, કોર્પોરેશન ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, કારણ કે ઇલેક્શન મોડ ઉપર જ આવી જઉં છું, કારણ કે બહુ શોર્ટ ટાઈમમાં હવે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિક્લેર્ડ. ઇલેક્શન મોડની વાત કરીએ તો નોર્મલી લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી આવું જ્યારે હોય છે ત્યારે ટોપ શીર્ષસ્થ નેતાઓ, જે રાષ્ટ્રીય નેતાઓ છે, એ લોકોનો પ્રવાસ વધી જાય છે જે તે સ્ટેટની અંદર. પરંતુ શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ વખતે એવી સ્ટ્રેટેજી ખરી કે અગેન પાછા એ જ મોટા ચહેરાઓ છે એમને પાછા લાવવા, કે પછી અહીંયા જ સ્થાનિક સંગઠન છે જે પ્રદેશનું, એ લોકો જ અને બાકીના બધા ભેગા મળીને આ ચૂંટણીના પ્રચારમાં લાગી જશે? એ તમને પહેલાં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હોય કે ગુજરાતનું શીર્ષક નેતૃત્વ હોય, એ હર હંમેશા પ્રજાની વચ્ચે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ડેપ્યુટી CM હર્ષભાઈ હોય કે સરકારના મંત્રી હોય કે અમે બધા જ લોકો એ સતત પ્રજાની વચ્ચે રહીએ છીએ. અને શીર્ષક નેતૃત્વ પણ જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં કોઈ પણ સરકારી મોટા પ્રોજેક્ટ્સ હોય એના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આવતા હોય, કોઈ પણ વ્યક્તિ ચૂંટણીલક્ષી પ્રવાસ થાય, લોકસભા છે, વિધાનસભા છે કે અન્ય સ્થાનિક, આ રૂટીન પ્રક્રિયા છે. એટલે સ્પેશિયલ કોઈનો પ્રવાસ વધી જાય એવું હું અત્યારે નથી માનતો. ઓકે, પર્ટિક્યુલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ વાત કરું જગદીશભાઈ, તો કોમનવેલ્થ પહેલાંની આ 5 વર્ષની ટર્મ મળવાની છે. આ મને લાગે છે કે બહુ જ ક્રુશિયલ અને અમદાવાદના શહેરના વિકાસ અને બધી રીતે હવે જે આવશે, જે પણ પાર્ટી સત્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પણ ધુરા સંભાળશે, મને લાગે છે કે ધીસ વિલ બી ધ બિગેસ્ટ ચેલેન્જ. કારણ કે એ પ્રમાણે સિટીને તૈયાર કરવું, તો આવા આયોજનો, કારણ કે આપ સરકાર સાથે પણ જોડાયેલા છો, સંગઠનમાં છો અને એક્ટિવ જ્યારે ઇલેક્શન મોડમાં પણ આવે છે, તો આપને શું લાગે છે કે એવા ટાઈમે અત્યાર સુધીમાં જે પણ માળખું બન્યું છે કોર્પોરેશનનું, મેયર પદ હોય, સ્ટેન્ડિંગ હોય અને સાથે સાથે બધા કર્મચારીઓ, જે આપ IAS ઓફિસરોની પણ જે મદદ લઈએ છીએ આપણે શહેરના વિકાસ માટે, આપને શું લાગે છે કે આ વખતની ટર્મ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદ માટે? દરેક વખતની ટર્મ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક વખતની ટર્મ ઇમ્પોર્ટન્ટ હોય એવું ના હોય. દરેક વખતે જનપ્રતિનિધિ એ કામ કરવા માટે જ દેવાંગભાઈ એ આવતો હોય છે અને દરેક વ્યક્તિને દરેક પડકારને કામ કરતો હોય છે. સ્વાભાવિક છે કોમનવેલ્થ આવે છે, પણ હું આભાર માનીશ વિઝનરી નેતૃત્વ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું, કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી જ લઈ આજ દિન સુધી એમણે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે, અમારી સરકારને પણ જ્યાં જ્યાં માર્ગદર્શન એમણે આપ્યું છે, એવી જ રીતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હોય
અમિતભાઈ શાહ સાહેબ હોય, આ બધા જ લોકો વિઝનરી નેતૃત્વ સાથે ગુજરાતનો સર્વાંગી જે વિકાસ થયો છે, આ વિકાસને લઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ છીએ, આપણે જોયું હશે કે કેન્દ્રીય બજેટ હોય કે રાજ્ય કક્ષાનું બજેટ હોય, એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, તો એટલે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય. ગુજરાતની અંદર કોમનવેલ્થ ધારો કે આવી રહી છે, તો ત્યારે જે અપ્રુવલ થયું છે કોમનવેલ્થની ત્યાં કમિટીની અંદર, કેમ કે ગુજરાત પાસે આટલી બધી ફેસિલિટીઝ છે, અમદાવાદ પાસે આટલી બધી ફેસિલિટીઝ છે, જે અન્ય રાજ્યો કરતાં કદાચ સારી રીતે કોમ્પિટ કરી શકે એમ છે અન્ય કન્ટ્રી કરતાં. એટલે આખી કોમનવેલ્થને જ્યારે અહીંયા નક્કી કરવામાં આવ્યું, ત્યારે આ બધા જ પ્રેઝન્ટેશન થયા હશે કે ગુજરાતમાં કેટલી સ્પોર્ટ્સ સંકુલ છે, રોડ રસ્તા કેવા છે, હોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એરપોર્ટ્સ કેવી છે, પબ્લિક કનેક્ટિવિટી કેવી છે, આ બધા જ ક્રાઇટેરિયામાં પાસ થયેલું છે ગુજરાત. આ સ્વાભાવિક બાબત છે કે આવનારી જે ઇલેક્શનની જે ટીમ આવવાની છે, એના માટે વધારે સારી સગવડ શું કરી શકે એવી ચોક્કસ બાબતો છે, પણ સરકારે પણ આના ખૂબ ડિટેલમાં પ્લાનિંગ કર્યા છે. અને એ જ મુજબ સરકારની અધિકારીઓની ટીમ હોય કે કોર્પોરેશનની ટીમ હોય, આ દરેક બાબતોને એ પેપરમાં મૂકી એક્ઝિક્યુટ કરવાનું કામ કરશે. ઓકે ફાઇન. એટ લાસ્ટ ક્વેશ્ચન છે મારો કે કમ્પેર ટુ અધર પાર્ટીઝ, અધર પોલિટિકલ પાર્ટીઝ, એવા કયા બે વિશેષ મુદ્દાઓ છે જે આપને લાગે છે કે એનાથી ભારતીય જનતા પાર્ટી ઇઝ સમથિંગ ડિફરન્ટ? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાવાળી પાર્ટી છે. આખા દેશમાં તમને એક પાર્ટી એવી નહીં મળે કે એનો વિચાર જે ડે 1થી હતો કે આજે વિચાર છે. કોંગ્રેસની વાત કરી લઈએ. કોંગ્રેસ પાસે કયા દિવસે કયો વિચાર હતો, રાષ્ટ્રભાવનાની વિચારધારા કયા દિવસે હતી, અંત્યોદયનો વિચાર કયા દિવસે હતો. આ બંને વિચાર ભારતીય જનતા પાર્ટીના રહ્યા છે. જે 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એની પહેલાં જનસંઘ હતું, જે વિચાર એ વખતે હતા એ જ વિચારને આજે વળગી રહ્યા છે. અને આ જે વિચારો જે હતા એ વિચારવાઇઝ સરકારી જેટલી પણ યોજના એ ગુજરાતના મુખ્યમંત્રી મૂકે કે કેન્દ્રમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ મૂકે, તો આ બંને સરકાર જે કામ કરી રહી છે કે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું, અંત્યોદય સુધી પહોંચવું, એકાત્મ માનવવાદનો જે વિચાર લે છે એ વિચારને અમે લોકો નીચે સુધી પહોંચાડીએ છીએ. એટલે ડિફરન્ટ ઓફ ધ પાર્ટી આ જે કહેવાય છે એ સ્લોગને ભારતીય જનતા પાર્ટી આજે વળગી રહી છે, જ્યારે અન્ય પક્ષ પાસે પોતાનો કોઈ વિચાર જ નથી. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, એટલે કાર્યકર્તા તૈયાર થાય છે અને નેતૃત્વ કરે છે. જ્યારે કોંગ્રેસને આપ જુઓ છો કે પરિવારવાદમાંથી વ્યક્તિ તરીકે બહાર આવે છે અને પછી કામ કરતો હોય છે. આ છે સૌથી મોટો ડિફરન્સ. તો દર્શક મિત્રો, આ હતી ખાસ વાત જગદીશભાઈ વિશ્વકર્મા સાથેની. સંગઠન, સત્તા, આવનારી ચૂંટણીને લઈને ઘણી બધી વાતો કરી. મને ખ્યાલ છે કે જગદીશભાઈ સાથે વાત કરવા બેસીએ તો ઘણા બધા મુદ્દાઓ પર ઘણી બધી લાંબી વાત થઈ શકે, પરંતુ સમયની મર્યાદાના કારણે આ વાત અહીંયા પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન. થેન્ક યુ.